ભગવાન નારાયણ ઇન્દ્રના કહેવાથી 3 પગ જમીન વામન બની અને બલિ પાસે માગી છે. 2 પગમાં આકાશ અને પૃથ્વી બંને માપી લીધું છે. ત્રીજો પગ મૂકવો ક્યાં? એટલે ભગવાને રાજા બલિને કહ્યું કે હવે ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે રાજા બલિએ કહ્યું કે ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો, કારણ કે દાન કરતા દાન દેનાર મોટો હોય છે, માટે તમે મારા મસ્તક ઉપર પગ મૂકો. ત્રીજો પગ મસ્તક પર મૂક્યો અને રાજા બલિ પાતાળ લોકમાં ચાલ્યા ગયા. એટલે ભગવાન પ્રસન્ન થયા કે આટલું બધું માંગવા છતાં, પોતે પાતાળ લોકમાં ચાલ્યા ગયો તે છતાં મારી પાસે કઈ માંગણી કરતો નથી. એટલે નારાયણની પાસે કહ્યું કે તારે શું જોઈએ છે, બોલ. ત્યારે રાજા બલિએ કહ્યું કે મારે ખાલી માત્ર ને માત્ર મારા રાજ્યને પાતાળ લોકની અંદર સંભાળવા માટે ચોકીદારની જરૂર છે. તો ભગવાન નારાયણને ચોકીદાર બનાવ્યા. નારાયણ ચોકીદાર બન્યા એટલે લક્ષ્મીજી ગભરાયા, દેવતાઓ લોકો અચંબિત થયા, વિચાર કરવા માટે શું કરવું જેથી નારાયણ પાછા આપણી પાસે